हाय एवरीवन वेलकम टू ऑल ऑफ यू। तो लास्ट लेक्चर में આપણે વીવી થિયરીની લિમિટેશન સમજ્યા હતા અને આ લેક્ચરની અંદર આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી સમજવાની છે, બરાબર છે। તો અહીં તમને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી નામ ઉપરથી જ ખબર પડી જાય કે કંઈક ને કંઈક ક્રિસ્ટલના રિલેટેડ હશે, બરાબર છે। તો સૌથી પહેલા તમે વિડિયો પોઝ કરો, આ બંને પોઈન્ટ લખી દો, એના પછી હું તમને એક્સપ્લેન કરી દઉં। તો આ જે થિયરી હતી એ બેથે નામના સાયન્ટિસ્ટે 1929 માં આપી અને 1935 માં વેન બ્લેન્ક નામના સાયન્ટિસ્ટે એને મોડિફાઈ કરી, બરાબર છે। નેક્સ્ટ શું કહે છે? The theory was first applied to the ionic crystals and hence called as a crystal field theory. तो ionic crystals ઉપર આ જે થિયરી એપ્લાય કરવામાં આવી હતી માટે એને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી નામ આપવામાં આવ્યું, બરાબર છે। ચલો, આ વસ્તુ મેં તમને એટોમિક સ્ટ્રક્ચરમાં સમજાવી છે, ડી ઓર્બિટલ્સના છે। તો આપણને ખબર છે ટોટલ 5 ડી ઓર્બિટલ પ્રેઝન્ટ હોય છે। 5 ડી ઓર્બિટલની એની જે એનર્જી કેવી હોય છે? સેમ હોય છે। તો આ જે 5 ઓર્બિટલ્સ છે આ પ્રમાણે હોય છે 1 2 3 4 5। તો આ બધી કેવી હોય છે? ડીજનરેટ। કેવી હોય છે? ડીજનરેટ। ડીજનરેટ નો મતલબ સેમ એનર્જી થશે, ડીજનરેટ ડી ઓર્બિટલ્સ, બરાબર છે। ચલો, એની અંદર પહેલી હોય છે ડીએક્સવાય, જે એક્સ અને વાય પ્લેન વચ્ચે હોય છે, તો આ જો એક્સ અને વાય। બીજી હોય છે વાય ઝેડ, જે વાય અને ઝેડ વચ્ચે હોય। એક હોય છે એક્સ અને ઝેડ। તો આ પ્રમાણે ત્રણ જે ઓર્બિટલ્સ છે ડી ઓર્બિટલ્સ એ કેવી હોય છે? પ્લેનની વચ્ચે હોય છે, એક્સિસ ઉપર નથી હોતી। જ્યારે ડીએક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ડીઝેડ સ્ક્વેર શું હોય છે? પ્લેન ઉપર હોય છે, બરાબર છે। આ તમને ખબર જ હશે આ બધી વસ્તુ। ચલો, હવે સમજીએ વોટ ઇઝ જીરાડ ઓર્બિટલ્સ એન્ડ વોટ ઇઝ અનજીરાડ ઓર્બિટલ્સ। તો લખી દો, ઓર્બિટલ્સ having center of symmetry, orbitals having center of symmetry જેને આપણે આઈ કહીએ છીએ ગ્રુપ થિયરીમાં, બરાબર। એ ગ્રુપ થિયરી સમજશું એ વખતે હું તમને કહીશ। સેન્ટર ઓફ સિમેટ્રી અથવા એને આપણે ઇન્વર્ઝન સેન્ટર પણ કહેતા હોય છે, are called as જીરાડ ઓર્બિટલ્સ, બરાબર છે। અને એનાથી ઉલટું ઓર્બિટલ્સ having no center of symmetry I are called as અનજીરાડ ઓર્બિટલ, અનજીરાડ, બરાબર છે। સેન્ટર ઓફ સિમેટ્રી કોને કહેવાય? સપોઝ માની લો આ એક મારો પોઈન્ટ છે, અહીંથી હું સપોઝ માની લો 10 સેન્ટીમીટર દૂર જાઉં છું, મને એ મળે છે। એક્ઝેક્ટ એની ઓપોઝિટ સાઈડે હું જો 10 સેન્ટીમીટર જઈને જઉં અને જો મને એ મળે, ધેટ મીન અહીંયા મારી સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, બરાબર છે। આ તમને ખબર જ હશે। તો જોઈએ આપણે ડી ઓર્બિટલ દેખો, અહીંયા પ્લસ છે, અહીં પ્લસ છે, તો એ સેન્ટર ઓફ ઇન્વર્ઝન મારું અહીં મિડલમાં આવશે। અહીં જો અહીં માઇનસ, તો સેન્ટર ઓફ ઇન્વર્ઝન મારું ક્યાં આવશે? મિડલમાં આવશે। તો આપણે એવું કહી શકીએ જે મારી ડી ઓર્બિટલ છે એ કેવી છે? જીરાડ ઓર્બિટલ છે, બરાબર। એ જ પ્રમાણે માની લો મારી જોડે આ પ્રમાણે પી ઓર્બિટલ છે, આ પ્રમાણે પી ઓર્બિટલ છે। તો અહીંયા જો આ સેન્ટરથી આ બાજુ જઈએ તો પ્લસ મળે છે, આ બાજુ જઈએ તો માઇનસ મળે છે। તો પી ઓર્બિટલ કેવી છે? અનજીરાડ, કારણ કે એની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ નથી। તો આપણે સમજીએ કઈ કઈ ઓર્બિટલ્સની અંદર જીરાડ ઓર્બિટલ છે ને કઈ અનજીરાડ છે। તો એસ છે મારી સ્ફેરિકલ હોય છે, એ કેવી હશે? જીરાડ। પી અનજીરાડ, ડી જીરાડ, અનજીરાડ, જીરાડ અનજીરાડ। બાકીની ઓર્બિટલ્સના આપણને શેપ નથી ખબર, તો પણ એક વસ્તુ યાદ રાખવાની, જે એસ છે ત્યાં જી પછી યુ, જી યુ આ પ્રમાણે તમારે યાદ રાખી દેવાના, બરાબર છે। પછી મેં તમને જ્યારે એમઓ ડાયાગ્રામ સમજાવ્યું હતું એની અંદર સમજાવ્યું હતું કે સિગ્મા બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ બને, પાઈ બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ બને, બરાબર છે। તો જે મારી સિગ્મા બીએમઓ છે એ કેવી છે? જીરાડ છે। પાઈ બીએમઓ અનજીરાડ, ડેલ્ટા જીરાડ, આ અનજીરાડ, બરાબર છે। હવે આનાથી ઓપોઝિટ એની એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ, તો જે એની એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે એ કેવી છે? અનજીરાડ। આ એનાથી ઉલટું જીરાડ, આનાથી ઉલટું અનજીરાડ, આનાથી ઉલટું જીરાડ। તો આ જે ટેબલ છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે હું તમને એડવાન્સ કેમિકલ બોન્ડિંગ સમજાવીશ એની અંદર આપણે ડાય એટોમિક મોલિક્યુલના જે ટર્મ સિમ્બોલ બનાવીએ છીએ એની અંદર આ વસ્તુની જરૂર પડશે, ઓકે। ચલો, નેક્સ્ટ સમજીએ આપણે પોસ્ચ્યુલેટ્સ ઓફ સીએફટી। તો જો મેં તમને વીબી થિયરીમાં સમજાવ્યું હતું એ પ્રમાણે મારી જોડે સપોઝ માની લો એક મેટલ છે, મેટલ કેટાયન આ પ્રમાણે Mn+ માં, મેટલ કેટાયન છે આ પ્રમાણે Mn+ ફોર્મમાં, બરાબર છે। તો લિગેન્ડ શું કરશે? પોતાના જે ઇલેક્ટ્રોન છે એ શું કરશે? આ પ્રમાણે મેટલને આપીને અહીંયા શું બનાવી દેશે? કોવેલેન્ટ બોન્ડ બનાવી દેશે, કોવેલેન્ટ બોન્ડ બનાવી દેશે। બટ બધી જ વસ્તુ એક્સપ્લેન નથી કરી શકી વીબી થિયરી। તો સીએફટી એ શું કન્સિડર કર્યું કે જે મારી મેટલ અને જે લિગેન્ડ છે એની વચ્ચે કેવું છે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ ઇન્ટરેક્શન,
ધેટ મીન આ જે M અને L બોન્ડ છે એ વચ્ચે કેવો છે, આયોનિક ટાઈપનો બોન્ડ છે. કેવો છે, આયોનિક ટાઈપનો. તો બસ આ બે જ પોસ્ટ્યુલેટ છે, તમે જરા કન્સિડર કરી લો. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન બિટવીન મેટલ એન્ડ લિગેન્ડ, ધેટ મીન આયોનિક બોન્ડ. અને આપણી જે વેલેન્સ બોન્ડ થિયરી હતી એ શું કહેતી હતી, તો ઓર્બિટલ્સ વચ્ચે શું થતું હતું, ઓવરલેપિંગ થતું હતું. જ્યારે CFT થિયરી એમ કે છે આની અંદર કોઈ પણ પ્રકારનું ઓવરલેપિંગ નથી થતું, ત્યાં પ્યોર આયોનિક ટાઈપનો બોન્ડ જોવા મળે છે. બરાબર છે. તો આ બસ આ જ વસ્તુ પ્યોર આયોનિક બોન્ડ જોવા મળે છે આની અંદર. ચલો હવે સમજીએ આપણે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ. તો આપણે છે ને સપોઝ માની લો મારી જોડે આ પ્રમાણેનો એક ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ છે. બરાબર. તો ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સમાં કેટલા હોય, 6 લિગેન્ડ હોય. બરાબર છે. અને આની જ્યોમેટ્રી કઈ થઈ જશે તમારી, ઓક્ટાહાઇડ્રલ. આ પ્રમાણે જો 4 એક પ્લેનમાં હશે, આ પ્રમાણે એક ઉપર એક નીચે, તો આ પ્રમાણે તમારો ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ થઈ ગયો આ પ્રમાણેનો. તો આપણી જે ઓર્બિટલ છે ડી ઓર્બિટલ એ કેવી છે, ડીજનરેટ ઓર્બિટલ. ડીજનરેટ ઓર્બિટલ મતલબ જેની એનર્જી કેવી હશે, સેમ હશે. હવે જુઓ મેટલ શું કરે છે, એની આસપાસ પોતાની તરફ લિગેન્ડ આવે છે. સપોઝ માની લો મારી જોડે આ પ્રમાણેની એક મેટલ છે Mn+. હવે લિગેન્ડ શું છે એની આસપાસ આવવા લાગ્યા. તો જ્યારે લિગેન્ડ આસપાસ આવવા લાગશે એ દરમિયાન શું થશે, તો આ જે ડીજનરેટ ઓર્બિટલ્સ હતી ને એનર્જી થોડી હાઈ થશે. હવે થોડી હાઈ થઈ ગઈ, પછી હાઈ થયા પછી જ્યારે લિગેન્ડ એકદમ નજીક આવી જશે ત્યારે એટ્રેક્ટિવ અને રિપલ્જન ફોર્સિસના લીધે આ જે ડી ઓર્બિટલ છે એનું શું થઈ જશે, સ્પ્લિટિંગ થઈ જશે. તો આ જે સ્પ્લિટિંગ છે ને બે ભાગમાં થશે. તો આની જે એનર્જી છે એમાં કેટલીક ઓર્બિટલ્સ એનાથી થોડી ઓછી એનર્જીમાં થઈ જશે સ્પ્લિટિંગ, કેટલીક ઓર્બિટલ્સની એનર્જી વધી જશે. બરાબર. તો અહીંયા જે મિડલ બતાવ્યું છે એ શું છે, મારું બેરી સેન્ટર. આજે મારી એવરેજ જે એનર્જી છે એને શું કહીશ, બેરી સેન્ટર. બરાબર છે. હવે જે નીચે જઈ છે જેની એનર્જી ઓછી થઈ છે આ ઓર્બિટલ્સને હું શું કહીશ, T2G ઓર્બિટલ્સ. શું કહીશ, T2G ઓર્બિટલ્સ. જ્યારે આ ઉપર જે ઓર્બિટલ્સ આવી મારી જે બેરી સેન્ટરની ઉપરની તરફ જે ઓર્બિટલ્સ છે એને હું કહીશ EG ઓર્બિટલ. બરાબર છે. જે EG અને T2G શું છે એ પણ આપણે લખી દઈએ. તો T2G છે મારી ટ્રિપલી ડીજનરેટ ઓર્બિટલ. ટ્રિપલી ડીજનરેટ ઓર્બિટલ મતલબ 3 ઓર્બિટલ જેની એનર્જી કેવી છે, સેમ છે. અને EG શું છે, ડબલી ડીજનરેટ ઓર્બિટલ. ડબલી ડીજનરેટ ઓર્બિટલ્સ. ક્લિયર છે આ પોઈન્ટ? ઓકે. ચલો નેક્સ્ટ સમજીએ આપણે. તો જો આ જે મારી એનર્જી ગેપ બની, અહીંયા મારો EG અને T2G વચ્ચે એક એનર્જી ગેપ બની. આ એનર્જી ગેપને શું કહીશું, ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ. તો અહીંયા એક પોઈન્ટ તમે નોટ કરી દો. તો આ જે એનર્જી ગેપ છે ને T2G અને EG વચ્ચે એને શું કહીશ, ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ. હવે ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલનો મતલબ શું થાય, તો એનું નામ લખી દો, ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. ક્લિયર છે? ચલો હવે જુઓ મારી જોડે આ પ્રમાણે ડી ઓર્બિટલ્સનું આ પ્રમાણે બે ભાગમાં સ્પ્લિટિંગ થઈ ગયું, એક T2G બની ગઈ, એક EG બની ગઈ. તો આ જે એનર્જી જુઓ અહીંયા સપોઝ માની લે આપણી 0 છે, તો 0 થી ઓછી થઈ ગઈ તો કેવું આવશે, માઇનસના ફોર્મમાં આવશે. બરાબર છે. તો માઇનસના ફોર્મમાં આવશે તો આજે તમારી એનર્જી ગેપ હશે, આજે બેરી સેન્ટર, આજે તમારું બેરી સેન્ટર છે, બેરી સેન્ટર અને T2G વચ્ચેનો એનર્જી ગેપ કેટલો હશે, -0.4 ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ. અને આ બેરી સેન્ટર અને એનાથી ઉપર EG ઓર્બિટલ વચ્ચેનો જે તમારો એનર્જી ગેપ કેટલો હશે, +0.6 ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ. તો જો અહીંયા 0 થી ઉપર ગયું તો પ્લસમાં આવશે, 0 થી નીચે ગયું તો માઇનસમાં આવશે. કેવી રીતે યાદ રાખવાનું આને, તો જો આના માટે એક સિમ્પલ ટેકનિક છે. અહીં જુઓ કેટલા ઇલેક્ટ્રોન્સ આવશે મેક્સ ટુ મેક્સ, EG માં 4 ઇલેક્ટ્રોન્સ આવશે મેક્સ ટુ મેક્સ. તો એનાથી ઓપોઝિટ અહીંયા લખી દેવાનું. અહીંયા જો 0.4 થઈ ગયું. અહીંયા કેટલા થશે, 6 ઇલેક્ટ્રોન્સ આવશે મેક્સ ટુ મેક્સ, કારણ કે 3 ઓર્બિટલ છે. તો અહીં એની ઓપોઝિટ કેટલા લખી દેવાનું, 6, મતલબ 0.6 કરી દેવાના. બરાબર છે. તો આ પ્રમાણે તમારે યાદ રાખવાનું રહેશે. હવે એક વસ્તુ અહીંયા બીજી એક તમે નોટ કરી દો કે જે મારી ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ છે એનો યુનિટ શું હશે, તો ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ ઇઝ મેઝર્ડ ઇન સેન્ટીમીટર ઇન્વર્સ. તો એનો યુનિટ શું હશે, સેન્ટીમીટર ઇન્વર્સ હશે. અને ઘણી વાર પૂછાઈ જાય છે કે આ કોની મદદથી આપણે ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ શોધશું, તો લખી દો એન્ડ ઇઝ મેઝર્ડ બાય UV સ્પેક્ટ્રોફોટોમીટર. તો UV સ્પેક્ટ્રોફોટોમીટરની મદદથી આપણી ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ
કેલ્ક્યુલેટ મતલબ ગણવામાં આવશે, શોધવામાં આવશે, બરાબર છે. એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની મદદથી આપણને ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ મળી જશે. ઓકે, ચલો હવે મેં તમને અહીંયા એક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે મારી જોડે એક ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ છે. તો આ જે ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ છે ને કઈ કઈ ઓર્બિટલ્સની મદદથી બનશે એ સમજીએ. તો મેં તમને જ્યારે હાઇબ્રિડાઇઝેશન ભણાવ્યું હતું એ દરમિયાન મેં તમને કીધું હતું કે ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ છે એનું હાઇબ્રિડાઇઝેશન કયું હોય. તો એના બે હાઇબ્રિડાઇઝેશન પોસિબલ છે. એક છે તમારું sp3d2 બરાબર, અથવા d2sp3 બરાબર છે. આ બે ટાઈપના પોસિબલ છે. હવે કઈ કઈ ઓર્બિટલ પાર્ટિસિપેટ કરશે આ બનાવવા માટે? તો અહીંયા કઈ કઈ ઓર્બિટલ પાર્ટિસિપેટ કરશે? એક s, પછી 3 p હશે તો લખી દો p x py pz. હવે d ઓર્બિટલ્સ કઈ હશે એ મહત્વનું છે, કારણ કે આપણે તો p ઓર્બિટલ તો બધી આવી ગઈ. તો જુઓ x ઓર્બિટલ હું અહીંયા ગમે ત્યાં લખી દઉં. આ પ્રમાણે માની લઈએ આપણે આ s ઓર્બિટલ થી આ બોન્ડ બન્યો છે, માની લઈએ આ px થી બન્યો છે, બરાબર. આ માની લો py થી બન્યો છે. હવે આ બધા કેવા છે? એક્સિસ ઉપર જ છે. px ઓર્બિટલ કેવી હોય? આ પ્રમાણે હોય. સપોઝ માની લો આ x ઓર્બિટલ, આ x એક્સિસ છે તો x ઉપર હોય. તો આ જે મારા ઓર્બિટલ્સ, આ જે બોન્ડ છે બધા એ કેવા એક્સિસ ઉપર આવવા જોઈએ. તો s ઓર્બિટલ એક્સિસ પર આવી શકે છે, px પણ એક્સિસ પર હોય, py પણ એક્સિસ પર હોય, pz કેવી હોય? એ બંનેથી પરપેન્ડિક્યુલર હોય. તો આ જે બોન્ડ છે x અને y ની પરપેન્ડિક્યુલર છે તો આ શેનાથી બન્યો હશે? pz થી બન્યો હશે, બરાબર. તો હવે આ જે અને આ બંને શેનાથી બન્યા છે? તો આ એક્સિસ ઉપર હશે. અને કઈ ઓર્બિટલ છે જે એક્સિસ ઉપર હોય? dx2 y2 અને dz2. dz2 તો જુઓ આ x હશે, આ x એક્સિસ હશે તો dz2 તો આ z એક્સિસ તો આ છે ને, તો આ જે મારો બોન્ડ છે ml બોન્ડ ની લેન્થ શેનાથી બન્યો છે? આ બોન્ડ dz2 ની મદદથી. અને આ પણ એક્સિસ ઉપર જ હશે ને, તો આ બોન્ડ મારો શેનાથી બન્યો છે? dx2 y2 ની મદદથી, બરાબર છે. તો કદાચ તમને કોઈ જગ્યાએ પૂછી લે કે તમારી જે sp3d2 હાઇબ્રિડાઇઝેશન હોય, ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ હોય, એની અંદર કઈ d ઓર્બિટલ પાર્ટિસિપેટ કરી, તો તમને ખબર હોવી જોઈએ dx2 y2 અને dz2. આ બે ઓર્બિટલ જે d ઓર્બિટલ છે એ તમારા ઓક્ટાહાઇડ્રલ બનાવવામાં પાર્ટિસિપેટ કરશે. ક્લિયર છે? ચલો હવે આપણે સમજીએ ફેક્ટર અફેક્ટિંગ ધ મેગ્નિટ્યુડ ઓફ ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ. ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલની જે માત્રા છે એના પર કયા ફેક્ટર અફેક્ટ કરે એ સમજીએ આપણે. ઓકે, તો ફર્સ્ટ છે આપણો નેચર ઓફ લિગેન્ડ. તમારા લિગેન્ડનું નેચર શું છે ને એ વસ્તુ પહેલી. તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ તમે અહીંયા નોટ કરી લો, સ્પેક્ટ્રલ સિરીઝથી. તો આપણો જે લિગેન્ડ છે એનું નેચર આપણે કોની મદદથી જાણી શકીએ? સ્પેક્ટ્રલ સિરીઝની મદદથી. તો સ્પેક્ટ્રલ સિરીઝ શું છે? તો અરેન્જમેન્ટ ઓફ લિગેન્ડ ઇન ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ ધેર ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ પાવર, બરાબર છે. તો જે એનો સ્પ્લિટિંગ પાવર છે, માની લો મેં તમને કીધું ડી ઓર્બિટલ છે તો આ ડી ઓર્બિટલ બે ભાગમાં ડિવાઈડ થાય છે. એક ઉપર Eg થશે, નીચે T2G થશે, બરાબર છે. તો જે પણ મારા લિગેન્ડ છે એક આ બંને વચ્ચેનો જે એનર્જી ગેપ કેવી રીતે મેન્ટેન કરશે? કોણ વધુ સ્પ્લિટિંગ કરશે, કોણ ઓછું સ્પ્લિટિંગ કરશે? તો જે લિગેન્ડ તમારા સ્ટ્રોંગ હશે એ શું કરશે? વધુ સ્પ્લિટિંગ કરશે. અને જે લિગેન્ડ તમારા શું હશે? વીક હશે એ શું કરશે? ઓછું સ્પ્લિટિંગ કરશે. તો એના આધારે આપણે નેચર ઓફ લિગેન્ડના આધારે એક સિરીઝ આપવામાં આવી જેને આપણે કીધું સ્પેક્ટ્રલ સિરીઝ. અને આ મોસ્ટ આઈએમપી છે તમારા CSI નેટ અને ગેટના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ખાસ કરીને, કારણ કે આ સિરીઝ તમારે બેઠી યાદ રાખવી પડશે, આના સિવાય ક્વેશ્ચન્સ નહીં થાય. ઓકે, તો આ આખી સિરીઝ તમને મેં સ્ક્રીન ઉપર લખી છે. તમે સૌથી પહેલા વિડીયો પોઝ કરો, આખી સિરીઝ લખી દો, અને આ સિરીઝ તમે 10 વારની 20 વારની 30 વાર લખો, પણ આ સિરીઝ યાદ રહેવી જોઈએ, આમાં ભૂલ ના થવી જોઈએ. કારણ કે આ સિરીઝ પરથી જ તમારા કોઓર્ડિનેશનના ક્વેશ્ચન્સ, ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન્સ આ સિરીઝ ઉપરથી જ સોલ્વ થવાના છે. ઓકે, તો આઈ હોપ કે તમે આ સિરીઝ લખી દીધી હશે ને તમે હાલ નહીં તો પછી પણ યાદ કરવાનો પ્રયત્ન કરશો. તો અહીંયા એક વસ્તુ નોટ કરી દો, જે આ H2 છે ને મારું, H2 થી આ બાજુ જે હશે ને બધા એ કેવા છે? વીક લિગેન્ડ છે. અને H2 થી આ બાજુ જે છે ને બધા કેવા છે? સ્ટ્રોંગ લિગેન્ડ છે, બરાબર. તો અહીંયા આમ કરી દો, H2O આ તરફ જશું તો શું થશે? સ્ટ્રોંગ લિગેન્ડ્સ. અને આ તરફ જશું તો તમને શું મળી જશે? વીક લિગેન્ડ્સ. તો શરૂઆતના જે લિગેન્ડ્સ હશે ને મારા કેવા છે? પાઈ ડોનર લિગેન્ડ. અને જે લાસ્ટમાં હશે ને કેવા છે? પાઈ એક્સેપ્ટર. પાઈ એક્સેપ્ટર મતલબ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જેવા, કે શું કરશે? ઇલેક્ટ્રોન પોતાની તરફ વિડ્રો કરશે, બરાબર છે. ચલો નેક્સ્ટ સમજીએ આપણે નેચર ઓફ મેટલ. તો એની અંદર આપણો ફર્સ્ટ પોઈન્ટ નોટ કરી દો તમે, ઓક્સિડેશન સ્ટેટ. તો તમારી જે ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ છે, તમારી જે CFSE છે, ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ જે તમારી CFSE છે એ શું છે? તમારી મેટલની ઓક્સિડેશન સ્ટેટ ઉપર પણ ડિપેન્ડન્ટ છે. કેવી રીતે? તો લખી દો એક ક્લાઉડ કોન્સેપ્ટ, ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ. ઓક્સિડેશન સ્ટેટ ઓફ
મેટલ ઇન્ક્રીઝિસ, જેટલી મેટલની ઓક્સિડેશન સ્ટેટ વધુ હશે એટલી જ તમારી ડેલ્ટા ઓક્ટાહાઇડલની વેલ્યુ કેવી થઈ જશે, વધુ હશે. માની લો કે તમારી પાસે એક મેટલ છે જેના પર ઓક્સિડેશન સ્ટેટ 2 છે અને જે એક બીજી મેટલ છે એના પર ઓક્સિડેશન +3 છે, તો આની અંદર CFSE કોની વધુ હશે? ઓબ્વિયસલી +3 ની. કેમ? કેમ કે જેટલી ઓક્સિડેશન સ્ટેટ વધુ એટલી જ તમારી CFSE પણ વધુ થઈ જશે. તો અહીંયા તમારો પોઈન્ટ તમે નોટ કરી દો. આને આપણે ક્લાઉડ કોન્સેપ્ટ તરીકે કન્સિડર કરી દો તમે. બરાબર છે? ચલો હવે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. તો માની લો કે મારી જોડે આ પ્રમાણેનું કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ છે CONS3 6 ટાઈમ 2+ અને બીજો છે મારો CONS3 6 ટાઈમ 3+. તો બંનેની અંદર મેટલ કેવી છે? સેમ છે. લિગેન્ડ કેવા છે? સેમ છે. બટ ફરક શું છે? ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલનો. અહીંયા ઓક્સિડેશન સ્ટેટ કેટલી છે? +2. અહીંયા કેટલી છે? +3. તો આમાં બંનેમાંથી CFSE કોની વધુ હશે? તો CFSE કોની વધુ હશે? જેના પર ઓક્સિડેશન સ્ટેટ વધુ હશે એની CFSE વધુ હશે. અહીંયા ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ ફોર ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ ઓર્ડર કોનો વધુ હશે ભાઈ? 2 ઇઝ ગ્રેટર ધેન 1. આ પ્રમાણે, કારણ કે આની અંદર ચાર્જ કેવો છે? વધુ છે, માટે એની ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ વધુ હશે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ પોઈન્ટ નોટ કરી લો. શું છે? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરને આપણે શું કહીએ છીએ? n ઓફ d ઓર્બિટલ. તો સપોઝ માની લો મારી જોડે 3d છે, 4d છે, 5d. તો ટોપ ટુ બોટમ જવાથી શું થાય છે? n ની વેલ્યુ વધતી જાય છે, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની વધતી જાય છે વેલ્યુ. તો જેમ જેમ પ્રિન્સિપલ નંબર ક્વોન્ટમ નંબર વધશે એમ એમ તમારી ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલની વેલ્યુ પણ શું થઈ જશે? વધશે. તો આ ક્લાઉડ કોન્સેપ્ટ પણ તમે જરા નોટ કરી દો. તો n જેટલો વધુ એમ તમારી ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ પણ વધુ થશે. ક્લિયર છે? તો અહીંયા એક બીજો પોઈન્ટ લખી દો. ડાઉન ધી ગ્રુપ n increases, ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ increases. અથવા આપણે એવું કહી શકીએ સાઇઝ ઓફ ડી ઓર્બિટલ. ટોપ ટુ બોટમ જવાથી ડી ઓર્બિટલની પણ સાઇઝ વધવાની છે. તો આપણે એવું કહી શકીએ સાઇઝ ઓફ ડી ઓર્બિટલ જેટલી વધુ હશે એટલી જ ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલની વેલ્યુ પણ શું હશે? વધુ હશે. તો આ પણ તમારો ક્લાઉડ કોન્સેપ્ટ છે, જરા એને પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચલો હવે લખી દો. બીજી એક લાઈન તમે લખી દો જરા. લખો ફોર અ ગિવન ઓક્સિડેશન સ્ટેટ delta octahedral increases by 30 to 40% on going from 3D to 4D and further increases by 50 to 60% on going from 4D to 5D. તો ઇન શોર્ટ શું કહે છે? 3D માંથી 4D અને 4D માંથી 5D. તો અહીંથી તમે જશો તો ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ 30 to 40% તમારું વધી જશે અને અહીંથી નીચે જશો એટલે 50 to 60% વધી જશે. બરાબર છે? તો ઓવરઓલ શું કહી શકીએ આપણે? ટોપ ટુ બોટમ જવાથી શું થઈ જશે? તમારી CFSE ની વેલ્યુ વધી જશે. એક આ પોઈન્ટ પણ તમારે નોટ કરી દેવાનો. ઓકે, ચલો નેક્સ્ટ આપણે સમજીએ ક્વેશ્ચનમાં શું કહે છે? give the decreasing order of delta octahedral value. અહીંયા તમારે ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ વેલ્યુની તમારે ઓર્ડર આપવાનો છે. બરાબર? અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે મારી જોડે 3 કોમ્પ્લેક્સીસ છે. એની અંદર લિગેન્ડ કેવા છે? સેમ છે. ચાર્જ કેવો છે? સેમ છે. મેટલની ઓક્સિડેશન સ્ટેટ કેવી છે? સેમ છે. બટ મેટલ શું છે? અલગ અલગ. તો અહીંયા શું છે? કોબાલ્ટ છે, આ રહોડિયમ અને ઇરિડિયમ. તો ટોપ ટુ બોટમ જાય છે. તો આ પ્રમાણે આપણે એવું કહી શકીએ ટોપ ટુ બોટમ જવાથી n ની વેલ્યુ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વેલ્યુ શું થાય છે? વધે છે. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વેલ્યુ વધશે તો શું થશે? તમારી ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ પણ વધી જશે. તો સૌથી વધુ ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ કોની હશે? ઓપ્શન નંબર 3 ની. તો અહીંયા તમારો આન્સર શું આવશે? તો આન્સર આવશે તમારો 3, 2, 1. ક્લિયર છે? આ ટાઈપનો બીજો કોઈ ક્વેશ્ચન આપ્યો હોય તમને આયરનનો, ઓસ્મિયમનો અને તમને રૂથેનિયમનો એ પ્રમાણે આપ્યો હોય તો પણ તમને આવડી જાય. બરાબર છે? ચલો નેક્સ્ટ સમજીએ આપણે નંબર ઓફ લિગેન્ડ. તો આના પણ કોન્સેપ્ટ તમે લખી દો. નંબર ઓફ લિગેન્ડ ઇન્ક્રીઝિસ. લખો નંબર ઓફ લિગેન્ડ ઇન્ક્રીઝિસ
ligand increases, number of ligand increases, delta octahedral increases, delta octahedral increases. તો આ ક્લાઉડ કોન્સેપ્ટ પણ તમારે યાદ રાખવાનું છે. નંબર ઓફ ઓક્ટાહાઇડ્રલ, નંબર ઓફ લિગેન્ડ ઇન્ક્રીઝિસ, ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ ઇન્ક્રીઝિસ. બરાબર. અને એક બીજું લખો, ml બોન્ડ લેન્થ, ml બોન્ડ લેન્થ, ml બોન્ડ લેન્થ જેટલી નાની હશે, ml બોન્ડ લેન્થ જેટલી નાની હશે એટલી જ તમારી ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલની વેલ્યુ કેવી હશે, વધુ હશે. એક આ ક્લાઉડ કોન્સેપ્ટ પણ લખી દો. હું તમને જ્યારે અસાઇનમેન્ટ સોલ્વ કરાવીશ એની અંદર આ બધા જ ક્લાઉડ કોન્સેપ્ટનો આપણે યુઝ કરવા માટેના ઘણા બધા ક્વેશ્ચન્સ કરાવીશ. ઓકે, તો આ બે ક્લાઉડ કોન્સેપ્ટ સમજી લો તમે. નેક્સ્ટ સમજો નંબર ઓફ ડી ઇલેક્ટ્રોન્સ. તો નંબર ઓફ ડી ઇલેક્ટ્રોન્સમાં કોન્સેપ્ટ લખી દો. નંબર ઓફ ડી ઇલેક્ટ્રોન્સ, નંબર ઓફ ડી ઇલેક્ટ્રોન્સ increases delta octahedral decreases. Number of d electrons increases, delta octahedral decreases. તો આ પણ તમારો ક્લાઉડ કોન્સેપ્ટ થશે. બરાબર છે. ક્વેશ્ચન તમને એક આપું આમાંથી, તો ક્વેશ્ચન લખી દો Ni2+ and CO2+. તો જો બંનેની ઓક્સિડેશન સ્ટેટ કેવી છે, સેમ છે. હવે જો ઓક્સિડેશન સ્ટેટ સેમ છે, નંબર ઓફ ડી ઇલેક્ટ્રોન જોઈએ તો આપણને ખબર છે Ni2+ ની અંદર કેટલા હશે, D8 હશે, આની અંદર શું હશે, D7 હશે. હવે જેના ઇલેક્ટ્રોન્સ વધુ એની ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ શું થઈ જશે, ઓછી થઈ જશે. તો આપણે એવું કહી શકીએ ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ ફોર આની વધુ હશે કોબાલ્ટ 2 ની પ્લસ. તો લખો કોબાલ્ટ 2+ ઇઝ ગ્રેટર ધેન Ni2+. તો આ ક્લાઉડ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો. અહીંયા તમને કોબાલ્ટનો કોઈ કોમ્પ્લેક્સ આપી દીધો હોય ને તમને એક કોબાલ્ટનો અને નિકલ બંનેનો એક કોમ્પ્લેક્સ આપ્યો હોય, બંને અંદર લિગેન્ડ સેમ હોય, ચાર્જ સેમ હોય, પછી તમને પૂછી લીધું આની અંદર CFSE ની વેલ્યુનો ઓર્ડર શું આવશે, ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલની વેલ્યુનો ઓર્ડર શું આવશે, તો તમને કોન્સેપ્ટ તરત યાદ આવવો જોઈએ કે જેટલા ડી ઇલેક્ટ્રોન ઓછા હશે એટલી જ મારી ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ વધુ હશે, અથવા એનાથી ઉલટું જેટલા ઇલેક્ટ્રોન્સ વધુ હશે ડી ઓર્બિટલની અંદર એટલી જ ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલની વેલ્યુ ઓછી થઈ જશે. ક્લિયર છે? ચલો હવે એક વસ્તુ નોટ કરો તમે સાથે સાથે. તો જુઓ મારી જોડે આ મેટલ આવી આ પ્રમાણે, બરાબર. હવે આ લિગેન્ડ એની નજીક આવ્યા તો મારી જે ડી ઓર્બિટલ હતી એમાં શું થઈ ગયું, આ પ્રમાણેનું સ્પ્લિટિંગ જોવા મળી ગયું. હવે સ્પ્લિટિંગ બે પોસિબિલિટી છે, કાં તો નાનું સ્પ્લિટિંગ થાય, કાં તો એમની વચ્ચેનું સ્પ્લિટિંગ વધી જાય. હવે મેં તમને એક વસ્તુ કીધી હતી કે જ્યારે મારી જોડે સ્ટ્રોંગ લિગેન્ડ હશે ને, શું હશે, સ્ટ્રોંગ લિગેન્ડ હશે, એ શું કરશે, તો તમારું જે સ્પ્લિટિંગ છે ને એ વધારી દેશે. આ પ્રમાણે જે તમારા સ્પ્લિટિંગની વચ્ચેની જે ગેપ છે, ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલની જે ગેપ છે એ શું થઈ જશે, વધી જશે. અહીંયા તમારી T2G અને EG ની ગેપ ઓછી થઈ જશે જ્યારે તમારું વીક લિગેન્ડ પ્રેઝન્ટ હશે. બરાબર. અહીંયા લખી દો આ જે ટાઈપના લિગેન્ડ હશે એને આપણે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહીશું, અને એનું નામ એની અંદર કયા લિગેન્ડ હશે, વીક લિગેન્ડ. કારણ કે વીક લિગેન્ડ શું કરશે, નાનું કરશે સ્પ્લિટિંગ. જ્યારે લો સ્પિન કોમ્પ્લેક્સની અંદર શું હશે, સ્ટ્રોંગ લિગેન્ડ હશે. સ્ટ્રોંગ લિગેન્ડ શું કરશે, T2G અને EG વચ્ચેની જે એનર્જી ગેપ છે એમાં શું કરશે, વધારો કરશે. શું કરશે, વધારો કરશે. તો સપોઝ માની લો તમને એક જ કોમ્પ્લેક્સ માટે આ પ્રમાણે બે તમને આપીને ડ્રો કરેલા આપ્યા હોય તો તમને ખબર પડી જાય આની અંદર લો સ્પિન કોમ્પ્લેક્સ કયો હશે અને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કયો હશે. બરાબર છે. આના પરથી એક બીજી પણ વસ્તુ આપણે કહી શકીએ કે જ્યારે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે ને જ્યારે વીક લિગેન્ડ પ્રેઝન્ટ હશે ત્યારે તમારે T2G અને EG વચ્ચેનો જે એનર્જી ગેપ છે ને એ બિલકુલ નજીવા જેવો હશે અથવા બિલકુલ ઓછો હશે. જ્યારે સ્ટ્રોંગ લિગેન્ડ પ્રેઝન્ટ હશે ત્યારે શું થશે, એમની વચ્ચેની એનર્જી ગેપ વધી જશે. હવે આપણે આઉટબાઉન્ડના રૂલ ભણ્યા છીએ, હોર્ન્સ રૂલ ભણ્યા છીએ, બરાબર. એ રૂલ પરથી આપણને ખબર છે કે આ બંને જો એનર્જી ગેપ બહુ વધી ગઈ તો આ પહેલા નીચી એનર્જી વાળી તમારી ઓર્બિટલ છે તો આ ઓર્બિટલમાં પહેલા ઇલેક્ટ્રોન ભરાય અને પછી જ ઇલેક્ટ્રોન્સ અહીં ભરાશે. જ્યારે હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં શું થશે, તો અહીં બંનેની એનર્જી ઓલમોસ્ટ સિમિલર છે, એટલી બધી ચેન્જ નથી થઈ કારણ કે વીક લિગેન્ડ છે તો સ્પ્લિટિંગ એટલું બધું નહીં થયું હોય. તો આ બંનેની એનર્જી ઓલમોસ્ટ સિમિલર માની લેવામાં આવે છે. પહેલા અહીં ઇલેક્ટ્રોન ભરાય, પછી અહીં ઇલેક્ટ્રોન ભરાય, પછી પાછા ઇલેક્ટ્રોન ભરાશે. ઓકે, જે પ્રમાણે આપણે ડી ઓર્બિટલમાં ભરીએ છીએ. હું તમને એ પણ સમજાવું કે આપણે હાઈ સ્પિન કોમ્પ્લેક્સની અંદર કેવી રીતે ઇલેક્ટ્રોન ભરશું અને લો સ્પિન કોમ્પ્લેક્સની અંદર આપણે કેવી રીતે ઇલેક્ટ્રોન ભરશું. બરાબર છે. બીજી એક વસ્તુ અહીંયા નોટ કરી લો કે આ જે ગેપ છે ને મેં તમને ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ કીધી, તમને આ જે ગેપ છે એને શું કહ્યું, ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ. બરાબર, બંને ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ છે, એક હાઈ સ્પિન માટે છે, એક લો સ્પિન માટે છે. તો જે મારો હાઈ સ્પિન છે એના માટે ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલની વેલ્યુ પેરિંગ એનર્જીથી ઓછી હશે. આ પ્રમાણે ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ ઇઝ લેસ ધેન P અને આની અંદર ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ ઇઝ ગ્રેટર ધેન P. જ્યાં P શું છે, મારી પેરિંગ એનર્જી. શું છે, પેરિંગ એનર્જી. બરાબર છે. તો અહીંયા જુઓ ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલની વેલ્યુ નાની છે
અહીંયા ડેલ્ટા ઓક્ટાઇડલની વેલ્યુ વધુ છે તો આ પ્રમાણે તમે યાદ રાખો. તો આ બે જે પોઈન્ટ છે તમારે ખાસ યાદ રાખવાના છે. જીસેટ અથવા કોઈ પણ પીએચ3 એન્ટ્રન્સ ટેસ્ટ હોય એની અંદર આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે છે કે વીક લિગેન્ડ માટે કેવું હોય તમારી ડેલ્ટા ઓક્ટાઇડલ અને પેરિંગ એનર્જી વચ્ચેનો રિલેશન, અને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ અથવા લો સ્પિન કોમ્પ્લેક્સ તરીકે પણ તમને ક્વેશ્ચનમાં પૂછી શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે સમજીએ હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં કેવી રીતે આપણે ઇલેક્ટ્રોન પુટ કરવાના. તો મેં તમને કીધું એ પ્રમાણે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે ત્યારે તમારો શું હશે? વીક લિગેન્ડ પ્રેઝન્ટ હશે. શું હશે? વીક લિગેન્ડ પ્રેઝન્ટ હશે. હવે જ્યારે વીક લિગેન્ડ પ્રેઝન્ટ હશે ત્યારે આમની બંનેને એનર્જી ગેપ કેવો હશે? ઓછો હશે. તો ઇલેક્ટ્રોન આપણે બંનેની એનર્જી સેમ જ છે એવી રીતે કન્સિડર કરી દેવાનું. તો સપોઝ માની લો એક ઇલેક્ટ્રોન હોય તો હું આ પ્રમાણે મૂકીશ, બીજો ઇલેક્ટ્રોન આવશે તો અહીં આવશે, ત્રીજો ઇલેક્ટ્રોન આવશે તો અહીં આવશે, પછી ચોથો ઇલેક્ટ્રોન ઉપર જશે, પછી પાંચમો ઇલેક્ટ્રોન અહીં આવશે, પછી મારો છઠ્ઠો ઇલેક્ટ્રોન પાછો અહીં મૂકવાનો, પછી સાતમો ઇલેક્ટ્રોન અહીં, પછી આઠમો ઇલેક્ટ્રોન અહીં, પછી નવમો ઇલેક્ટ્રોન અહીં મૂકવાનો અને પછી 10મો ઇલેક્ટ્રોન અહીં મૂકવાનો. તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં તમારે આ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરવાના રહેશે. બરાબર છે. ચલો એ જ પ્રમાણે આપણે શું કરીએ તો લો સ્પિન કોમ્પ્લેક્સ માટે પણ ભરીએ. તો લો સ્પિન કોમ્પ્લેક્સ માટે મેં તમને શું કીધું હતું કે એમની વચ્ચેનો જે એનર્જી ગેપ છે ને એકદમ હાઈ છે. તો એનર્જી ગેપ હાઈ છે તો પહેલી આની એનર્જી લો છે તો પહેલા આ ભરાઈ જાય. તો આ કેવી રીતે ભરાશે? તો પહેલા એક ઇલેક્ટ્રોન હશે તો અહીં મુકાશે, બીજો હશે તો અહીં, ત્રીજો હશે તો અહીં. હવે ચોથો ઇલેક્ટ્રોન ઉપર નહીં જાય પણ એ બદલીમાં ક્યાં જશે? નીચે, કારણ કે એની એનર્જી નીચે છે, એનર્જી ત્યાં ભરાઈ નથી પૂરેપૂરી. આ ભરાઈ જાય પછી જ ઉપર ભરાશે. તો આ ચોથો અહીં આવશે, પાંચમો અહીં આવશે, છઠ્ઠો અહીં આવશે, પછી સાતમો અહીં આવશે, આઠમો અહીં આવશે, પછી નવમો ઇલેક્ટ્રોન અહીં અને 10મો ઇલેક્ટ્રોન અહીં આવશે. તો આ પ્રમાણે તમારા લો સ્પિન કોમ્પ્લેક્સ કે જ્યારે તમારો સ્ટ્રોંગ લિગેન્ડ પ્રેઝન્ટ હોય, શું હોય? સ્ટ્રોંગ લિગેન્ડ પ્રેઝન્ટ હોય, તો આવા કેસમાં તમારા ઇલેક્ટ્રોન કંઈક આ પ્રમાણે ભરાશે. ક્લિયર છે? ઓકે, ચલો હવે આપણે જુદી જુદી સિસ્ટમ માટે જોઈએ કે લો સ્પિન કોમ્પ્લેક્સ કેવી રીતે થશે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કેવી રીતે થશે. તો જો D1 ઓર્બિટલ છે તો એની અંદર તો અહીંયા એક ઇલેક્ટ્રોન અહીં હશે તો અહીંયા સિમ્પલી એક ઇલેક્ટ્રોન જ આવશે. તો આની અંદર ના હાઈ સ્પિન થશે ના લો સ્પિન, પોસિબિલિટી જ નથી. લો સ્પિન ક્યારે પોસિબિલિટી છે? જ્યારે ઇલેક્ટ્રોન અહીં ભરવાના અથવા અહીં ભરવા, બંનેમાંથી ક્યાં ભરવું એવું કન્ફ્યુઝન થાય ને ત્યારે જ તમારો હાઈ સ્પિન કે લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. બાકી તો આવા જે કોમ્પ્લેક્સ હશે ને એમને કહેવાય નોર્મલ ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ. શું કહેવાય? નોર્મલ ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સીસ. તો આપણે અહીંયા હાઈ સ્પિન પણ નથી અને લો સ્પિન પણ નથી. તો આવા કમ્પાઉન્ડને આપણે નોર્મલ ઓક્ટાહાઇડ્રલ કહીએ ને એમાં આ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરવાના રહેશે. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે D2 હશે તો D2 મતલબ અહીંયા બે ઇલેક્ટ્રોન હશે આ પ્રમાણે. તો એક ઇલેક્ટ્રોન અહીં સમાશે, બીજો ઇલેક્ટ્રોન અહીં મુકાશે. તો અહીં તમારો જોઈ લો. તો આનું જો પહેલા એક ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન પણ સમજી લો તો આનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થઈ જશે? T2G1. આનું શું થઈ જશે? T2G2. આની અંદર પણ તમારો નોર્મલ ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ થશે કારણ કે આની અંદર પણ હાઈ સ્પિનની પોસિબિલિટી નથી, લો સ્પિનની પણ પોસિબિલિટી નથી. તો આ પણ તમારો નોર્મલ ઓક્ટાહાઇડ્રલ. એ જ પ્રમાણે સપોઝ માની લો D3 છે તો આ પ્રમાણે તમારી જોડે 3 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. તો એક ઇલેક્ટ્રોન અહીં આવશે, એક ઇલેક્ટ્રોન અહીં આવશે, એક ઇલેક્ટ્રોન અહીં આવશે. તો અહીં પણ તમારી હાઈ સ્પિન જ છે બધું. લો સ્પિન હાઈ સ્પિન કંઈ છે જ નહીં. આ પણ કેવો છે મારો નોર્મલ ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ. હવે જુઓ ચોથો ઇલેક્ટ્રોન મારે કન્ફ્યુઝ થઈ જશે, અહીં મૂકું કે અહીં મૂકું. એવા કેસમાં તમારો હાઈ સ્પિન પણ થઈ શકે અને લો સ્પિન પણ થઈ શકે. બરાબર છે? હવે જુઓ આ કેસમાં આપણે મૂકીએ તો મારી જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. તો અહીં 1 2 3 and 4 મૂકી દીધા. અહીં પણ મૂકી દો 1 2 3 and 4. હવે જો એનર્જી ગેપ કેવો છે? નાનો છે. એનર્જી ગેપ નાનો તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. એનર્જી ગેપ કેવો મોટો દેખાય છે તમને? તો લો સ્પિન કોમ્પ્લેક્સ. તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં શું કરવાનું? પહેલો એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં, પછી એક ઇલેક્ટ્રોન ઉપર. તો આ થઈ ગયો તમારો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. લો સ્પિન કોમ્પ્લેક્સમાં શું થશે? પહેલા એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં, પછી ઉપર નહીં મૂકવાનું, પાછો અહીં જ મૂકવાનું. આ પ્રમાણે પેરિંગ કરી દેવાનું. તો આ શું થઈ ગયો તમારો લો સ્પિન કોમ્પ્લેક્સ. તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં આ પ્રમાણે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હશે અને એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થઈ જશે? T2G3 Eg1. અહીં શું થઈ જશે? T2G4. બરાબર છે? તો આ પ્રમાણે તમારું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થશે. ચલો નેક્સ્ટ સમજીએ D5 સિસ્ટમ. તો D5 સિસ્ટમમાં આ પ્રમાણે 5 ઇલેક્ટ્રોન આપણે મૂકી દઈએ અહીંયા. 3 ને 2 5. અહીં પણ મૂકી દઈએ 1 2 3 4 and 5. હવે જો અહીંયા કેવો છે? હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. એનર્જી ગેપ નાનો છે, અહીંયા એનર્જી ગેપ વધુ છે. કેવો છે? લો સ્પિન કોમ્પ્લેક્સ. તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં આપણે એક એક ઇલેક્ટ્રોન મૂકી દઈએ બધી બાજુ. તો આ થઈ ગયો તમારો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. લો સ્પિન કોમ્પ્લેક્સમાં શું કરવાનું? 1 2 3. ઉપર નહીં જવાનું પણ અહીં મૂકવાનું. 4 5. તો આ તમારો લો સ્પિન કોમ્પ્લેક્સ થઈ ગયો. તો આનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થઈ જશે? T2G, T2G3 Eg2. અહીં શું થઈ જશે? તો T2G5. આ પ્રમાણે થઈ જશે. એ જ પ્રમાણે મારી જોડે D6 સિસ્ટમ છે. તો D6 સિસ્ટમમાં શું હશે? આ પ્રમાણે 6 ઇલેક્ટ્રોન હશે.
1 2 3 4 5 6 તો અહીં પણ જો 1 2 3 4 5 6 તો અહીં જો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે તો એક ઇલેક્ટ્રોન મૂકી દેવાના આ પ્રમાણે 1 1 1 પછી એક ઉપર હવે એક ઉપર આ પણ ભરાઈ ગયા હવે પાછું પેરિંગ કરવાનું તો જો 4 ને 2 6 થઈ ગયા હવે અહીંયા જો લો સ્પિનમાં 1 2 3 હવે ઉપર નહીં જવાનું પણ નીચે જ રહેવાનું 2 4 5 એન્ડ 6 તો અહીં તમારું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થઈ જશે હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં તો T2G4 EG2 લો સ્પિન કોમ્પ્લેક્સમાં શું થઈ જશે T2G6 તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે ને એની અંદર તમારી મેગ્નેટિક મોમેન્ટમ વધુ હશે કારણ કે એની અંદર વધુ અનપેડ ઇલેક્ટ્રોન હશે જ્યારે તમારા લો સ્પિન કોમ્પ્લેક્સની અંદર શું હશે એની અંદર અનપેડ ઇલેક્ટ્રોન ઓછા હશે માટે એની જે મેગ્નેટિક મોમેન્ટ છે એ પણ ઓછી આવશે બરાબર છે ચલો નેક્સ્ટ આપણે સમજીએ D7 સિસ્ટમ તો D7 સિસ્ટમમાં જુઓ 1 2 3 4 5 6 7 આ પ્રમાણે 7 ઇલેક્ટ્રોન અહીં પણ મૂકી દો 1 2 3 4 5 6 7 હાઈ સ્પિન કોમ્પ્લેક્સ સૌથી પહેલા એક ઇલેક્ટ્રોન હવે અહીં એક ઇલેક્ટ્રોન હવે એક ઇલેક્ટ્રોન પછી અહીંયા નીચે જુઓ 7 ઇલેક્ટ્રોન થઈ ગયા તો આ કેવો થઈ ગયો આનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન T2G5 EG2 આ પ્રમાણેનું કોન્ફિગરેશન થઈ ગયું આની અંદર શું થશે તો 1 2 3 4 5 6 અને ઉપર 7 તો આનું કોન્ફિગરેશન શું થઈ જશે T2G6 EG1 તો લો સ્પિન કોમ્પ્લેક્સનું આ થયું અને હાઈ સ્પિન કોમ્પ્લેક્સનું આ કોન્ફિગરેશન થયું ચલો નેક્સ્ટ સમજીએ આપણે D8 તો D8 માં શું થશે આ પ્રમાણે 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 આ પ્રમાણે છે હવે જો આ પ્રમાણે મૂકું હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં 1 2 3 4 5 6 7 8 તો આ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ જેવું થઈ ગયું હવે લો સ્પિન કોમ્પ્લેક્સમાં શું થશે 1 2 3 4 5 6 7 8 તો અહીંયા જો હાઈ સ્પિન અને લો સ્પિન બંને કેવા છે સેમ છે તો આ હાઈ સ્પિન પણ નહીં હોય લો સ્પિન પણ નહીં હોય એની જગ્યાએ શું હશે તમારો નોર્મલ ઓક્ટાહેડ્રલ શું હશે નોર્મલ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ નોર્મલ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ હશે ક્લિયર છે ચલો એ જ પ્રમાણે D9 માટે પણ જોઈ લઈએ આપણે હવે D9 માં જુઓ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 અને 9 ચલો ઇલેક્ટ્રોન મૂકીએ હાઈ સ્પિન કોમ્પ્લેક્સની જેમ તો 1 2 3 4 5 6 7 8 9 આ પ્રમાણે થઈ ગયું ચલો આની અંદર 1 2 3 4 5 6 7 8 9 હવે જો આ અને આ બંને કેવા થઈ ગયા સેમ થઈ ગયા તો આ પણ નોર્મલ ઓક્ટાહેડ્રલ થઈ ગયું મારું નોર્મલ OH કોમ્પ્લેક્સ બરાબર ના હાઈ સ્પિન ના લો સ્પિન એ પ્રમાણે હવે આનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થઈ જશે T2G6 EG3 એ જ પ્રમાણે આ જે કોમ્પ્લેક્સ હતો એનું પણ શું થઈ ગયું T2G6 EG2 બરાબર છે બાકીના તો બધા આપણે લખેલા જ છે તો આ પ્રમાણે તમારે ઇલેક્ટ્રોન પુટ કરવાના રહેશે હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં અને લો સ્પિન કોમ્પ્લેક્સમાં હવે ક્વેશ્ચન એવો થાય કે સર અમને ખબર નથી કયા લિગેન્ડ સ્ટ્રોંગ છે કયા લિગેન્ડ વીક છે કઈ મેટલ સાથે સ્ટ્રોંગ લિગેન્ડ તરીકે વર્તશે કઈ મેટલ સાથે વીક લિગેન્ડ તરીકે વર્તશે તો આ વસ્તુ આપણને ખબર નથી તો એ વસ્તુ મેં તમને સ્પેક્ટ્રલ સિરીઝની મદદથી સમજાવવા માટે એક્સપ્લેન કરી છે તો હવે તમે ખાસ કરીને યાદ કરી દો કે સ્પેક્ટ્રલ સિરીઝ જે તમારી યાદ હશે ને એના પરથી જ તમારા ક્વેશ્ચન્સ થવાના છે બરાબર તો હવે જુઓ હું પહેલા તમને એક ડી માટે એક મિનિટ આપણે ડી સિસ્ટમ બાકી છે ચલો ડી માટે પણ કરી દઈએ આપણી તો ડી માં આ પ્રમાણે 10 ઇલેક્ટ્રોન થઈ જશે 1 2 3 4 5 6 7 8 9 10 આ પ્રમાણે 1 2 3 4 5 6 7 8 9 10 આમાં ના હાઈ સ્પિન ના લો સ્પિન તો આની અંદર બંને નોર્મલ ઓક્ટાહેડ્રલ થઈ જશે બરાબર તો આની અંદર T2G6 EG4 થઈ જશે આ એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થઈ જશે ક્લિયર છે ચલો હવે સમરી સમજી લો આ શોર્ટ નોટ માટે તમારી સમરી આપું છું તો જો D1 2 3 8 9 10 આ બધા કેવા છે ઓનલી ઓક્ટાહેડ્રલ અથવા નોર્મલ ઓક્ટાહેડ્રલ કહીએ આપણે જ્યારે D4 D5 D6 D7 આ 4 to 7 સુધીના કેવા છે હાઈ સ્પિન અથવા લો સ્પિન કોમ્પ્લેક્સ હશે તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે આ સમરી તમારી શોર્ટ નોટ છે એમ સમજી લેવાનું બરાબર છે ચલો હવે આ મેં તમને સ્પેક્ટ્રલ સિરીઝ પાછી લખી છે હવે આના પરથી હું તમને કેટલીક વસ્તુ એક્સપ્લેન કરીશ કે કઈ મેટલ માટે તમારે સ્ટ્રોંગ લિગેન્ડ બની જશે તમારું લિગેન્ડ અને કઈ મેટલ માટે તમારું લિગેન્ડ વીક લિગેન્ડ બની જશે તો કેટલાક ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે આ મુદ્દા તમારે ખાસ કરીને ગોખી મારવાના છે એમ કહું તો પણ ચાલશે અને એના પરથી જ બધા ક્વેશ્ચન સોલ્વ થવાના છે એક આ સિરીઝ યાદ રાખવાની ને જે હું તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખાવું ને એ પોઈન્ટ્સ યાદ રાખી દેવાના
એ પોઈન્ટ્સ પરથી તમારે ક્વેશ્ચન સોલ્વ થશે બરાબર તો લખી દો પોઈન્ટ ટુ બી રિમેમ્બર્ડ વિડીયો પોઝ કરો પછી હું તમને એક્સપ્લેન કરી દઉં છું ઓકે આઈ હોપ કે તમે વિડીયો પોઝ કરીને બધું લખી દીધું હશે ને હવે તમને વન બાય વન એક્સપ્લેન કરી દઉં તો સૌથી પહેલો પોઈન્ટ શું કહે છે 3D એલિમેન્ટ કયા એલિમેન્ટ 3D એલિમેન્ટ with +2 oxidation state forms low spin complex with ligand after NH3 તો અહીંયા જો NH3 દેખાય છે તમને આ પ્રમાણે તો NH3 પછીના જેટલા પણ ligand છે એ બધા જોડે શું બનાવશે લો સ્પિન કોમ્પ્લેક્સ કયા 3D એલિમેન્ટ્સ એની અંદર ઓક્સિડેશન સ્ટેટ કેવી હોવી જોઈએ +2 હોવી જોઈએ કેટલી +2 તો આ NH3 પછીના જેટલા પણ ligand છે ને બધા જોડે કેવા બનાવશે લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે ક્લિયર છે તો આ ફર્સ્ટ પોઈન્ટ તમારો એની અંદર તમારે NH3 ને ઇન્ક્લુડ નથી કરવાનો બરાબર એક્સક્લુડિંગ NH3 મતલબ તમારો NH3 ને ઇન્ક્લુડ નથી કરવાનો જો સપોઝ માની લે તમારે આ પ્રમાણે આપ્યો હોય કોપર 2+ આ પ્રમાણે આપ્યો હોય કોપર 2+ CONH3 6 ટાઈમ આ પ્રમાણે આપ્યો હોય તો અહીંયા તમારો જુઓ મેટલ 2+ છે આપણે કોપર નહીં આપણે કોઈ પણ મેટલ 2+ જ લઈ લો ને હાલ જનરલ માટે આ પ્રમાણે બરાબર તો મેટલ 2+ હોય ત્યારે તમારે NH3 ને નહીં લેવાનો NH3 સિવાયના પાછળના જેટલા પણ છે ને એ બધા શું કરશે તમારે લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે બરાબર જ્યારે NH3 તો તમારો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ જ બનાવશે તો ફર્સ્ટ પોઈન્ટ સેકન્ડ પોઈન્ટ શું કહે છે 3D એલિમેન્ટ્સ વિથ +2 and +3 ઓક્સિડેશન સ્ટેટ ફોર્મ્સ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ વિથ લિગેન્ડ વિથ હેલાઇડ લિગેન્ડ તો જ્યારે મારી જોડે મેટલ 2+ હશે અથવા મેટલ 3+ હશે પણ કઈ 3D એલિમેન્ટ્સની તો આ જ્યારે હેલાઇડ જોડે તમારા જ્યારે કોમ્પ્લેક્સ બનાવશે ને હંમેશા કેવા હશે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે એક્ઝામ્પલ તરીકે આપ્યું છે તમને ક્રોમિયમ 2+, Mn2+, Fe2+, CO2+, Mn3+, Fe3+, CO3+ and Ni3+. તો આ જેટલા પણ તમને મેટલ દેખાય છે એ બધા જ હેલાઇડ સાથે શું કરશે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે એક આ પોઈન્ટ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર છે ચલો નેક્સ્ટ પોઈન્ટ સમજીએ નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે 3D એલિમેન્ટ્સ વિથ +3 ઓક્સિડેશન સ્ટેટ મેટલની ઓક્સિડેશન કેટલી હોવી જોઈએ +3 શું કહે છે ફોર્મ્સ લો સ્પિન કોમ્પ્લેક્સ વિથ લિગેન્ડ NH3 પ્લસ ઓલ લિગેન્ડ આફ્ટર NH3 ઇન સ્પેક્ટ્રલ સિરીઝ તો અહીંયા જો હું તમને સ્પેક્ટ્રલ સિરીઝ બતાવી દઉં તો મારી જોડે સપોઝ માની લો Mn3+ છે અને આ કેવી છે 3D એલિમેન્ટ છે તો NH3 થી પકડીને આ પાછળના જેટલા પણ એલિમેન્ટ છે ને બધા જોડે શું કરશે લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે બરાબર અને આપણે જે M2+ ની વાત કરી M2+ તો એમોનિયા છોડીને બાકીના બધા જોડે એમોનિયા છોડીને એના પછીના જેટલા છે એના જોડે લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવે જ્યારે M+3 હશે ત્યારે એમોનિયા પ્લસ એના પાછળના બધા જ લિગેન્ડ એના જોડે શું બનાવશે લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે તો એક આ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે ઓકે ચલો નેક્સ્ટ પોઈન્ટ સમજીએ આપણે નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે 3D એલિમેન્ટ્સ વિથ +4 ઓક્સિડેશન સ્ટેટ ફોર્મ્સ લો સ્પિન કોમ્પ્લેક્સ તો કોઈ પણ તમારો લિગેન્ડ હશે અને જો એની ઓક્સિડેશન સ્ટેટ +4 હશે તો તમારો 3D એલિમેન્ટ હશે અને એની અંદર તમારી M+4 હશે તો એમાં તમારે હંમેશા લો સ્પિન કોમ્પ્લેક્સ જ બનશે એક આ પોઈન્ટ તમે યાદ રાખી દો નેક્સ્ટ શું કહે છે CO3+ અને Ni2+ forms low spin complexes with O2- plus all ligand after O2- in spectral series બરાબર છે એક આ પોઈન્ટ હું તમને એક્સપ્લેન કરી દઉં કેવી રીતે તો સપોઝ માની લો મારી જોડે કોબાલ્ટ 3 હોય અથવા Ni2+ હોય તો કોબાલ્ટ 2+, કોબાલ્ટ 3+ and Ni2+ આ જે બંને મેટલ ખરી ને એ અહીંથી બાકીના બધા જોડે શું કરશે લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે શું બનાવશે લો સ્પિન કોમ્પ્લેક્સ તો H2 જોડે પણ લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે બરાબર છે અહીં તમારો O2- જોડે પણ બનાવશે ગ્લાયસિન જોડે પણ લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે ઇન શોર્ટ આ O2- પછીના જેટલા પણ લિગેન્ડ છે ને બધા જોડે શું કરશે લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે કોણ કોબાલ્ટ 3+ અને Ni2+ એક આ પોઈન્ટ પણ તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે ઓકે ચલો નેક્સ્ટ પોઈન્ટ સમજીએ આપણે શું કહે છે 4D and 5D એલિમેન્ટ્સ ફોર્મ્સ લો સ્પિન કોમ્પ્લેક્સ તો આપણે જે 4D એલિમેન્ટ છે અને 5D એલિમેન્ટ છે બધા શું કરશે હંમેશા લો સ્પિન કોમ્પ્લેક્સ જ બનાવશે ટેટ્રાહાઇડ્રલ કોમ્પ્લેક્સ છે ને હંમેશા હાઈ સ્પિન કોમ્પ્લેક્સ જ બનાવશે અને જે સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સ ખરા ને હંમેશા લો સ્પિન કોમ્પ્લેક્સ જ બનાવશે આ બધું સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સ કોને કહેવાય આ પ્રમાણે Ml4 ટાઈપના ટેટ્રાહાઇડ્રલ પણ કોણ હશે Ml4 ટાઈપના ઓક્ટાહાઇડ્રલ કોણ હશે Ml6 ટાઈપના બરાબર છે આ બધા વસ્તુ તમારે ખબર હોવી જોઈએ સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સ કોને કહેવાય એ આપણે સમજશું કેવી રીતે થશે ક્લિયર છે
ચલો હવે નેક્સ્ટ સમજી લો, ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ ફોર સ્ટ્રોંગ લિગેન્ડ ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ ફોર વીક લિગેન્ડ. સપોઝ માની લો તમને કોઈ કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ આપ્યું છે, ફોર એક્ઝામ્પલ માની લો ક્રોમિયમ ફોર માની લો COF6 3- આ પ્રમાણે આપ્યું છે, અને બીજો તમને આપ્યું છે COCN6 3-. અહીંયા જો બધી જ વસ્તુ સેમ છે, કોબાલ્ટ મેટલ સેમ છે, એનો ચાર્જ સેમ છે, ફક્ત જુદું શું છે તો લિગેન્ડ જુદો છે. તો અહીંયા જુઓ સ્ટ્રોંગ લિગેન્ડ કયો છે, તો જો આ સ્પેક્ટ્રલ સિરીઝમાં નીચે બધા છે સ્ટ્રોંગ લિગેન્ડ છે, તો CN- તમારો સ્ટ્રોંગ લિગેન્ડ છે અને ફ્લોરિન છે તમારો વીક લિગેન્ડ છે, બરાબર. તો જે સ્ટ્રોંગ લિગેન્ડ હશે ને એના માટેની ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલની વેલ્યુ કેવી હશે, વધુ હશે. તો અહીંયા ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલની વેલ્યુ કોની વધુ હશે, સાયનાઇડ વાળા કોમ્પ્લેક્સની, કારણ કે સાયનાઇડ કેવો છે, સ્ટ્રોંગ લિગેન્ડ. તો હંમેશા યાદ રાખવાનું સ્ટ્રોંગ લિગેન્ડ માટે જે તમારી ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ છે એની વેલ્યુ કેવી હશે, વધુ હશે કમ્પેર ટુ ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ ફોર ધી વીક લિગેન્ડ. ક્લિયર છે આ પોઈન્ટ પણ? ઓકે, ચલો હવે હું તમને શોર્ટ નોટ બનાવી દઉં. આ શોર્ટ નોટ પણ જરા તમે યાદ રાખી દો. આ સમરી છે, આ બધી શું છે, સમરી. તો સમરી જરા તમે એકવાર વિડીયો પોઝ કરીને લખી દો તો તમારે એક પેજમાં બધું પતી જાય. તો ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ ઇઝ લેસ દેન હોય તો તમારો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ આવશે, ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ ઇઝ ગ્રેટર દેન P હોય તો લો સ્પિન કોમ્પ્લેક્સ આવશે. 3D એલિમેન્ટ માટે +2 +3 કેવી રીતે કોમ્પ્લેક્સ બનાવશે એ બધું લખેલું છે. આ બધા જ પોઈન્ટ મેં તમને શોર્ટ નોટની તરીકે આ બનાવી દીધા છે. તો તમારે એક જ પેજની અંદર આખી શોર્ટ નોટ બની જશે. તો વિડીયો પોઝ કરીને તમે લખતા રહો, સાથે સાથે તમારી આ શોર્ટ નોટ બની જાય અને તમે વારે વારે આને રિવાઇઝ કરી શકો. ઓકે, ચલો હવે આપણે શું કરીએ, કેટલાક કોમ્પ્લેક્સીસ લઈએ, એ કોમ્પ્લેક્સ માટે શું કરીએ, આપણે એના માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખીએ. તો સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ લઈ લઈએ COF6 3-. ચલો હવે આની અંદર જુઓ કોબાલ્ટની ઓક્સિડેશન સ્ટેટ કેટલી હશે, +3 હશે. જ્યારે કોબાલ્ટની +3 ઓક્સિડેશન સ્ટેટ હશે ત્યારે એની જોડે કેટલા ઇલેક્ટ્રોન્સ હશે, D ની અંદર D6 હશે. આ પ્રમાણે D6 હશે તો તમારી મેટલ આ પ્રમાણે અને D ઓર્બિટલ્સ ની અંદર આ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવેલા હશે આ પ્રમાણે. તો જુઓ D ઓર્બિટલમાં 6 ઇલેક્ટ્રોન આપણે કેવી રીતે ગોઠવશું, આ પ્રમાણે 1 1 1 1 કરશું આ પ્રમાણે અને આ કરશું. હવે આ જે કોમ્પ્લેક્સની અંદર આપણે જે તમને F દેખાય છે કેવો છે, વીક લિગેન્ડ છે. કેવો છે, વીક લિગેન્ડ છે. હવે મેં તમને અહીંયા એક ફર્સ્ટ પોઈન્ટ તમને લખાવ્યો તો યાદ કરી લો, તો લખી દો કોઈ પણ આપણી એમ મેટલ છે, જ્યારે હેલાઇડ જોડે તમારા કોમ્પ્લેક્સ બનાવશે, કોમ્પ્લેક્સ કેવા છે, હંમેશા હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે. કેવા છે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે. અહીંયા જો હેલાઇડ છે તો હેલાઇડ વાળા કેવા હોય, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હોય. તો અહીં તમારો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે અને લિગેન્ડ તમારો વીક લિગેન્ડ છે. વીક લિગેન્ડ તમારા ઇલેક્ટ્રોન્સ એમના એમ રાખશે, એનો પેરિંગ નહીં કરે. તો અહીંયા તમારે આ કેવો થઈ જશે, પેરામેગ્નેટિક થઈ જશે. કેવો થઈ જશે, પેરામેગ્નેટિક કોમ્પ્લેક્સ. તો COF6 કેવો છે તમારો, પેરામેગ્નેટિક કોમ્પ્લેક્સ છે. બરાબર છે, પેરામેગ્નેટિક કોમ્પ્લેક્સ છે. આનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું થઈ જશે, તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન મારે લખવું હોય તો કેવી રીતે લખાશે, તો આ પ્રમાણે થઈ જાય. પેરામેગ્નેટિક કોમ્પ્લેક્સ છે, વીક લિગેન્ડ છે અને આ કોમ્પ્લેક્સ પણ કેવો છે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે ભાઈ. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં શું કરવાનું, ઇલેક્ટ્રોન પહેલા એક 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 ભરવાના. તો આ પ્રમાણે મારી જોડે 6 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 6. તો એક એલા અહીં, એક અહીં, એક અહીં, એક ઉપર, એક અહીં અને પછી એક ઇલેક્ટ્રોન અહીં. તો આનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થઈ જશે, P2G 4Eg2 એન્ડ કેવો હશે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. શું હશે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. અને આની મેગ્નેટિક મોમેન્ટમ કીધી હોય તો તમને ખબર પડી જાય, 4 અનપેડ ઇલેક્ટ્રોન છે તો 4.90 હશે. અને મ્યુ વેલ્યુ કેટલી આવી જશે, 4.90 બોહર મેગ્નેટ્રોન. ક્લિયર છે આ પોઈન્ટ? ચલો નેક્સ્ટ સમજીએ આપણે CONH3 2 બરાબર છે. તો આ જે કોમ્પ્લેક્સ છે એની અંદર શું છે, તમારી કોબાલ્ટની ઓક્સિડેશન સ્ટેટ કેટલી છે, +2 છે. તો આની અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે, D7 હશે. તો આ પ્રમાણે થશે તમારે ઇલેક્ટ્રોન્સ, 7 ઇલેક્ટ્રોન આપણે ભરી દઈએ આ પ્રમાણે. તો 1 2 3 4 5 6 7. ચલો એક પોઈન્ટ મેં તમને લખાવ્યો તો અહીંયા યાદ કરો, cobalt 2+ M2+ forms low spin complex with ligand after NH3 અને એમાં લખ્યું છે excluding NH3. આપણે NH3 ને નથી લેવાનો અહીંયા. તો આ પોઈન્ટના આધારે આપણે એવું કહી શકીએ કે આ જે મારો કોમ્પ્લેક્સ તમને દેખાય છે આ કેવો છે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે. તો લખી દો અહીંયા M2+ forms high spin complex. M2+ forms high spin complex with
NH3 વિથ NH3 માટે આ કોમ્પ્લેક્સ કેવો હશે તમારો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે અને એની અંદર સ્પ્લિટિંગ કેવી રીતે થશે આ પ્રમાણે થશે આ પ્રમાણે તો પહેલા 7 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દઈએ આ પ્રમાણે 1 2 3 4 5 6 7 તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં પહેલા શું કરવાનું 1 2 3 4 5 6 7 તો આ પ્રમાણે આનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થઈ જશે T2G 5 EG2 આ પ્રમાણે થઈ જશે ચલો આ કોમ્પ્લેક્સ કેવો હશે તો બે અનપેર્ડ ઇલેક્ટ્રોન છે તો આ શું થઈ જશે તમારો પેરા મેગ્નેટિક કોમ્પ્લેક્સ પેરા મેગ્નેટિક અને આની અંદર મ્યુ વેલ્યુ કેટલી આવી જશે તો બે અનપેર્ડ ઇલેક્ટ્રોન છે તો 2.87 બોહર મેગ્નેટોન ક્લિયર છે આ ટોપિક પણ ઓકે ચલો નેક્સ્ટ આપણે સમજીએ બીજું એક કોમ્પ્લેક્સ તો આની અંદર શું છે કોબાલ્ટ H2O 6 3+ તો આની અંદર કોબાલ્ટની ઓક્સિડેશન સ્ટેટ કેટલી છે +3 તો આની અંદર ઇલેક્ટ્રોન્સ કેટલા હશે 6 હશે તો આ પ્રમાણે થશે તમારું ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે તો D6 છે તો આ પ્રમાણે 1 2 3 4 5 6 થઈ ગયા ચલો હવે એક પોઈન્ટ મેં તમને લખાવ્યો તો યાદ કરો જો બતાવું તમને સમરીની અંદર કોબાલ્ટ 3+ ફોર્મ્સ low spin complex with ligand after O2- plus ligand after O2- in spectral series તો આપણો જે NH3 છે ભાઈ આ જુઓ NH3 છે આ NH3 છે O2- પછી છે તો આપણો જે કોબાલ્ટ 3+ છે શું બનાવશે લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે તો અહીંયા લખી દો પોઈન્ટ લખી દો ઓકે આપણો તો NH3 ને H2O છે હા તો H2O પણ એના પછી છે ને O2- પછી તો અહીંયા લખી દો કોબાલ્ટ 3+ ફોર્મ્સ લો સ્પિન કોમ્પ્લેક્સ વિથ H2O બરાબર અહીંયા તમારો લો સ્પિન કોમ્પ્લેક્સ થશે તો એની અંદર સ્પ્લિટિંગ કેવી રીતે થશે આ પ્રમાણે થશે 6 ઇલેક્ટ્રોન મૂકી દઈએ આપણે આ પ્રમાણે 1 2 3 4 5 6 થઈ ગયું આ પ્રમાણે ચલો 4 + 2 6 ચલો લો સ્પિન કોમ્પ્લેક્સ હશે તો આ પ્રમાણે થઈ જશે પહેલા બે ઇલેક્ટ્રોન આ પ્રમાણે ભરાઈ જશે પહેલા 3 અને પાછા 3 અહીંયા તમારા ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થઈ જશે T2G 6 કોમ્પ્લેક્સ કેવો થઈ જશે ડાયામેગ્નેટિક અને અહીં તમારું કેવી થઈ જશે મેગ્નેટિક મુવમેન્ટ કેવી થઈ જશે 0 બોહર મેગ્નેટોન થઈ જશે અને અહીં તમારો H2 કેવી રીતે કામ કરશે એઝ અ સ્ટ્રોંગ લિગેન્ડ તરીકે કામ કરશે ક્લિયર છે ચલો એ જ પ્રમાણે આ પણ જુઓ કોબાલ્ટ 6 તો આની અંદર શું છે કોબાલ્ટ 3+ દેખાય છે તમને આની અંદર ઇલેક્ટ્રોન્સ કેટલા છે D6 હવે મેં તમને હાલ જ કીધું એ પ્રમાણે અહીંયા જુઓ કોબાલ્ટ 3+ છે એ તમારો O2- પછીના જેટલા પણ લિગેન્ડ છે બધા જોડે શું કરે છે લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવે છે તો આ પણ O2- પછી જ છે તો લખી દો કોબાલ્ટ 3+ ફોર્મ્સ લો સ્પિન કોમ્પ્લેક્સ વિથ NH3 તો હવે NH3 માં લો સ્પિન કોમ્પ્લેક્સ બનશે તો તમારું સ્પ્લિટિંગ આ પ્રમાણે થશે 6 ઇલેક્ટ્રોન્સ માટે 1 2 3 4 5 6 ચલો લો સ્પિન કોમ્પ્લેક્સ છે તો અહીંયા શું થશે પહેલા 1 2 3 4 5 6 અહીંયા T2G 6 થઈ જશે અને EG માં 0 ઇલેક્ટ્રોન તો આ એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થઈ ગયું કમ્પાઉન્ડ કેવો થઈ ગયો ડાયામેગ્નેટિક થઈ ગયો અને આની મેગ્નેટિક મોમેન્ટમની વેલ્યુ કેટલી આવી ગઈ 0 આવી ગઈ અને અહીં તમારો NH3 કેવી રીતે કામ કરશે એઝ અ સ્ટ્રોંગ લિગેન્ડ તરીકે NH3 એ અહીં તમારું કામ કર્યું બરાબર છે ચલો એ જ પ્રમાણે મારી જોડે છે કોબાલ્ટ 2+ તો આની અંદર તમે જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર શું છે કોબાલ્ટ 2+ છે કોબાલ્ટ 2+ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય D7 હોય બરાબર છે હવે કોબાલ્ટ 2+ M2+2 કેટેગરીમાં આવે ને અને M2+ કેટેગરી શું કરે ફોર્મ્સ લો સ્પિન કોમ્પ્લેક્સ વિથ ligand after NH3 અને એમાં કૌંસમાં લખવાનું એક્સક્લુડિંગ NH3 અને આપણો જે H2O છે એ તો આગળ જ છે ને H2O છે તો NH3 થી આગળ છે એ શું થઈ ગયો વીક લિગેન્ડ તરીકે કામ કરશે આ શું બની જશે મારો
વીક લિગેન્ડ કોબાલ્ટ 2+ સાથે શું બની જશે? વીક લિગેન્ડ બનશે માટે શું થઈ જશે તમારો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બની જશે. અહીં હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બની ગયો. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બની જશે તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી રીતે થશે? તો આ પ્રમાણે મારી જોડે D7 હશે. આ પ્રમાણે મારી જોડે D7 હશે. આ પ્રમાણે 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7. તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં પહેલા એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં, પછી એક અહીં, એક અહીં, 5 થઈ ગયા, 6 7. તો આનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થઈ જશે? T2G5 Eg2. કમ્પાઉન્ડ કેવો થઈ જશે? પેરામેગ્નેટિક. આની અંદર કેટલી આવશે તમારી મેગ્નેટિક મોમેન્ટ? 1 2 3. તો μ ઇઝ ઇક્વલ ટુ 3.8 કેટલી આવે છે? 3.87 કે અરાઉન્ડ આવે છે 89 આઈ થિંક 3.89 અરાઉન્ડ. તો 3.89 બોહર મેગ્નેટોન. ક્લિયર છે? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. તો જુઓ આ શું છે? Ni કેટલો આની ઓક્સિડેશન સ્ટેટ છે? તો અહીંયા જો 12+2 છે, આની અંદર 12 -2 હશે. બરાબર. આની અંદર 6 માઇનસ, આની અંદર મેટલની ઓક્સિડેશન સ્ટેટ કેટલી હશે? +4 હશે. મેટલની ઓક્સિડેશન કેટલી હશે? +4. માટે અહીંયા તમારો Ni 4+ હશે. એમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? તો Ni નો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું છે? Ar 4s2 3d 8 હશે. એમાંથી Ni 4+ ની કેટલી થઈ જશે? Ni 4+ નું Ar 3d 6 થઈ જશે. આ પ્રમાણે તો આ કેવી હશે? D6 સિસ્ટમ હશે મારી. બરાબર. મેં એક બીજી વસ્તુ લખાવી દીધી, તમને યાદ કરો કે M4+ forms LS low spin complex with all ligand. લો સ્પિન કોમ્પ્લેક્સ વિથ ઓલ લિગેન્ડ. બધા જ લિગેન્ડ જોડે લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે તો આ ગમે તે હોય, ફ્લોરિન હોય, ગમે તે હોય, શું ફરક પડે છે? બરાબર. તો આ લો સ્પિન કોમ્પ્લેક્સ બનશે આ પ્રમાણે. તો આનો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં શું થઈ જશે? આ પ્રમાણે 1 2 3 4 5 6. તો 1 2 3 લો સ્પિન કોમ્પ્લેક્સ છે. ફરી આપણે T2G માં જ ઇલેક્ટ્રોન મૂકશું આ પ્રમાણે. તો આનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થઈ ગયું? T2G6 ડાયા મેગ્નેટિક. બધા જ ઇલેક્ટ્રોન પેડ છે તો શું થઈ જશે? ડાયા મેગ્નેટિક. અને મ્યુની વેલ્યુ કેટલી થઈ જશે? μ ઇઝ ઇક્વલ ટુ 0 બોહર મેગ્નેટોન. ક્લિયર છે? ચલો એક બીજું એક એક્ઝામ્પલ કરી દઈએ આપણે. આની અંદર જુઓ શું છે? રહોડિયમ 3+. આ કેવી મેટલ છે? 4d મેટલ છે. 4d મેટલ ફોર્મ્સ શું કરે? LS લો સ્પિન કોમ્પ્લેક્સ વિથ ઓલ લિગેન્ડ. હવે રહોડિયમ છે કોના ગ્રુપમાં છે? કોબાલ્ટના ગ્રુપમાં છે. તો કોબાલ્ટ 3+ માં કેટલા હોય? D6 હોય. તો આની અંદર પણ શું હશે? D6 હશે. તો આ પ્રમાણે આનું પણ થઈ જશે સ્પ્લિટિંગ 1 2 3 4 5 6. તો આનું સ્પ્લિટિંગમાં લો સ્પિન કોમ્પ્લેક્સ થવા માટે આ પ્રમાણે બની જશે ઇલેક્ટ્રોન્સ. અહીં પણ એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થઈ જશે? T2G6. કમ્પાઉન્ડ કેવો થઈ જશે? ડાયા મેગ્નેટિક. અને મ્યુની વેલ્યુ કેટલી થઈ જશે? 0 થઈ જશે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લખીએ આપણે. RuH2O2+. તો Ru2+ હશે આની અંદર. બરાબર. Ru2+ છે તો આ કોના ગ્રુપમાં છે? આયરનના ગ્રુપમાં છે. તો આયરનના ગ્રુપમાં છે તો Fe2+ શું હોય? Fe2+ શું હોય? તો D6 ઇલેક્ટ્રોન હોય એની અંદર. તો આની અંદર પણ D6 હશે. અને 3d પછી જેટલા પણ નીચે એલિમેન્ટ છે બધા કેવા બનાવે છે? લો સ્પિન કોમ્પ્લેક્સ. માટે આ શું બનશે? લો સ્પિન કોમ્પ્લેક્સ બનશે. તો D6 માં આપણે લો સ્પિન કોમ્પ્લેક્સ કેવી રીતે બનાવશું? આ પ્રમાણે બનાવી દેશું 1 2 3 4 5 6. તો લો સ્પિન કોમ્પ્લેક્સમાં આ પ્રમાણે 1 2 3 4 5 6. તો આનું શું થઈ જશે? T2G6 પછી ડાયા મેગ્નેટિક એન્ડ લાસ્ટમાં μ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. ક્લિયર છે? ચલો 9th નંબરનું એક્ઝામ્પલ લખી દો. FeCN6 4-. FeCN6 4-. તો આની અંદર તમારી ઓક્સિડેશન સ્ટેટ કેટલી હશે મેટલની? ઓક્સિડેશન સ્ટેટ કેટલી હશે? Fe2+ હશે આ પ્રમાણે. કારણ કે 6- છે તો 4- કરવા માટે એ +2 હોય. તો +2 હોય ત્યારે એને કેટલા હોય? D6 ઇલેક્ટ્રોન હોય. D6 હોય. સાયનાઇડ કેવો છે? યાદ કરો. તો યાદ કરો M2+ ફોર્મ્સ
લો સ્પિન કોમ્પ્લેક્સ, મેં તમને જે પોઈન્ટ્સ લખાવ્યા છે એના પરથી લો સ્પિન કોમ્પ્લેક્સ વિથ CN માઇનસ, બરાબર. તો અહીંયા લો સ્પિન કોમ્પ્લેક્સ થઈ જશે, તો આ પ્રમાણે તમારું થઈ જશે 1 2 3 4 5 6 1 2 3 4 5 6. તો આનું પણ શું થઈ જશે T2G6 બની જશે. એ જ પ્રમાણે આપણે ઓકે, હવે બહુ એક્ઝામ્પલ નથી લેતા, 9 એક્ઝામ્પલ ઇનફ છે. હવે બાકીનું જે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી જે શોધવાનું છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કવર કરશું, નહીં તો આ લેક્ચર બહુ લાંબુ થઈ જશે પછી. ઓકે, થેન્ક યુ ફોર ધ વોચિંગ.